વડોદરામાં બરોડા મેડિકલ કોલેજનો એક વિદ્યાર્થી ગુમ થયો છે। હોસ્ટેલમાંથી બહાર નીકળ્યા પછી વિદ્યાર્થી ગુમ થયો છે। 28 એપ્રિલે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા અને પછી ફોન બંધ છે। ફોન બંધ આવતા પરિવારે આ મુદ્દે પોલીસને જાણ કરી। રાવપુરા પોલીસે સીસીટીવી મેળવવાની તજવીજ પણ હાથ ધરી। ધાનેરાના ઢુંડી ગામનો રહેવાસી હતો આ ગુમ વિદ્યાર્થીના એમબીબીએસ જે છેલ્લા વર્ષમાંથી અભ્યાસ પણ કરે છે તેની વિગતો પણ સામે આવી છે અને હવે આ મુદ્દે સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો મેડિકલ કોલેજનો આ વિદ્યાર્થી ગુમ થયો છે અને આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં બરોડા મેડિકલ કોલેજનો વિદ્યાર્થી એકાએક ગુમ થઈ ગયો છે, અત્યારે શું તપાસ તેને લઈને? વૈભવી, રાવપુરા પોલીસે ગુનો નોંધી અને વિદ્યાર્થીની તપાસ શરૂ કરી છે કે આ વિદ્યાર્થી ક્યાં કઈ બાજુ ગયો છે। બરોડા મેડિકલ કોલેજના ત્રીજા વર્ષનો એમબીબીએસ નો વિદ્યાર્થી છે। હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ આ વિદ્યાર્થી ગુમ થઈ ગયો હતો। ધાનેરાના ઢોંઢી ગામનો પારસ મકવાણા એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે। 28 તારીખે 1600 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા પછી એનો ફોન પણ બંધ આવી રહ્યો છે। ફોન બંધ આવતા પરિવાર વડોદરા દોડી આવ્યું અને પિતાએ રાવપુરા પોલીસમાં ફરિયાદ આપી છે। અત્યારે તો રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે। એસબીઆઈ બેંકમાં રાવપુરા ખાતે જ એ ગયો હતો, એના સીસીટીવી દેખાઈ રહ્યા છે, પરંતુ ત્યારબાદ એનો પતો નથી। એટલે અત્યારે રાવપુરા પોલીસ વિવિધ જગ્યાએ તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજ અને અન્ય રિસોર્સિસના આધારે અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી વૈભવ, બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે।